આર યુ ઇમોશનલી રિચ ઓર ઇમોશનલી ડિપેન્ડન્ટ? તો પ્રશ્ન એ છે કે હવે આપણે ઇમોશનલી રિચ કેવી રીતે બનવું? તો મિત્રો તેનો રામબાણ ઇલાજ છે કે સ્ટોપ યોર એક્સપેક્ટેશન્સ. જી હા, પરંતુ તેના બદલે સ્ટાર્ટ ગિવિંગ. ડોન્ટ આસ્ક વોટ હેઝ બીન ગિવન ટુ યુ, ઓલવેઝ આસ્ક વોટ યુ કેન ગિવ. અને આ ચાવી છે ઇમોશનલી રિચ થવાની. વિધાઉટ એક્સપેક્ટિંગ ઇન્સ્ટન્ટ રિટર્ન આપો. અને બહુ સરસ કહેવાયું છે, લવ ઇઝ નોટ અબાઉટ હગર્સ એન્ડ કિસીસ, લવ ઇઝ અબાઉટ કેર એન્ડ કન્સર્ન. સ્ટ્રોંગ પીપલ ઓલવેઝ ક્રિએટ સ્ટ્રોંગ રિલેશનશિપ્સ. ખૂબ સરસ કહેવાય છે કે તમે દુઃખની અંદર એકલા રડી શકશો, પરંતુ સુખ અને આનંદ જો તમારે ભોગવવો હશે તો તમારે સંબંધોની જરૂરિયાત પડશે. જગતનું જે ગણિત છે ને તેની અંદર 1 + 1 = 2 થાય, પરંતુ સંબંધોના ગણિતની અંદર 1 + 1 = 11 થાય. અને એટલા માટે જ ઘણીવાર આપણે સંબંધોની અંદર આર્ગ્યુમેન્ટ જીતી જતા હોઈએ છીએ, પરંતુ સંબંધ હારી જઈએ છીએ અને ત્યાર પછી આપણને દુઃખ થાય, પસ્તાવો થાય. તો મિત્રો આ બધું કેમ છે? તો આજના આપણા એપિસોડની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ કે આપણા જીવનની અંદર જે કોઈ પણ સફળતા આપણે માનીએ છીએ એ ફક્ત પૈસાની નથી, એ ફક્ત સ્ટેટસની નથી, એ ફક્ત કરિયરની નથી, પરંતુ તેની સાથે સંબંધોની પણ છે. કારણ કે સંબંધોની સુવાસ એ જીવનની મહેક વધારે છે, તેનો આનંદ વધારે છે. તો મિત્રો આજના એપિસોડની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ કે આર યુ ઇમોશનલી રિચ ઓર ઇમોશનલી ડિપેન્ડન્ટ? તો ચાલો આગળ વાત કરીએ. મિત્રો જીવનની અંદર રિયલ રિચ રિલેશનશિપની ખરી વ્યાખ્યા શું છે? તો મોટા ભાગે તો આપણને એમ જ લાગે કે રિલેશનશિપ ઇઝ ઇક્વલ ટુ લવ લાઈફ, પરંતુ એટલા જ પૂરતું નથી, તેનાથી કંઈક આગળ વધારે છે. સાચી રિલેશનશિપ એટલે તમારા પેરેન્ટ સાથેનું તમારું કનેક્શન, તમારા ફ્રેન્ડ સાથેનું તમારું બોન્ડિંગ, તમારા સ્પાઉસ સાથેનું તમારું અન્ડરસ્ટેન્ડિંગ અને તમારા કલીગ સાથેની તમારી રિસ્પેક્ટ. આ બધું ભેગું મળી અને બને છે તમારી પરફેક્ટ રિલેશનશિપ લાઈફ, અને જે ડિફાઇન કરે છે જીવનની સાચી હેપીનેસને. તો ચાલો આપણે સમજીએ ઇમોશનલ રીચનેસ વર્સસ ડિપેન્ડન્સી. તો મિત્રો જે વ્યક્તિ ઇમોશનલી રીચ હોય ને તે પીસફુલ હોય, સ્ટેબલ હોય, લેવા કરતાં આપવામાં કંઈક વધારે માનતા હોય, અને મહત્વની બાબત સન્માન આપી અને સન્માન લેતા હોય. પરંતુ ઇમોશનલી જે ડિપેન્ડન્ટ હોય ને એ હંમેશા માંગ્યા જ કરે, એને હંમેશા અટેન્શન જ જોઈતું હોય, એ ઇઝીલી હર્ટ થઈ જાય. જેમ મંદિરનો ઘંટ હોય ને એને કોઈ પણ વગાડે એ આમ ક્યારે પણ વાગી જાય. ઓવર થિંકિંગ વધારે કરે અને હંમેશા પોતાનું અપ્રુવલ માંગે. હવે આ બંનેનો ડિફરન્સ સિમ્પલ છે, એક અંદરથી ભરેલો છે અને એક અંદરથી ખાલી છે. ચાલો મિત્રો સમજીએ કે હવે આ ડિપેન્ડન્સી કેવી રીતે રિલેશનશિપની અંદર બાધારૂપ બને છે. તો મિત્રો જ્યારે રિલેશનશિપની અંદર ડિપેન્ડન્સી વધારે હોય ને ત્યારે એકબીજાનું સુખ અને આનંદ એક્સપેક્ટેશન પર આધારિત હોય છે. હવે તેના કારણે કરી અને પેરેન્ટ સાથે ઇરિટેશન રહે, તેના કારણે કરી ફ્રેન્ડ સાથે કમ્પેરિઝન થાય, પાર્ટનર સાથે રિલેશનશિપમાં ઇનસિક્યોરિટી ફીલ થાય, અને કલીગ સાથે ઓફિસની અંદર ઈગો ક્લેશેસ વધી જાય. અને ધીરે 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 આપણા સંબંધો કે જેને આપણે બનાવ્યા છે તે જ આપણને હેવી લાગવા લાગે. અને તેનું કારણ એક જ છે કે યુ આર ટ્રાઇંગ ટેકિંગ મોર દેન યુ હેવ ગિવન. હવે આને આપણે એક રિયલ એક્ઝામ્પલથી સમજીએ. હવે ઇમેજાઇન કરો કે એક પર્સન છે જે ઘરની અંદર હંમેશા કમ્પ્લેન કર્યા કરે છે, કોઈ મને સમજતું નથી, કોઈ મને ઇમ્પોર્ટન્સ આપતું નથી. પરંતુ એ વ્યક્તિએ પોતાની જાતને પૂછવું જોઈએ કે હું બીજાને કેટલા સમજું છું, મેં કેટલી વેલ્યુ એડિશન કરી. કારણ કે પ્રોબ્લેમ લોકોમાં નથી હોતો, આપણા અપ્રોચમાં હોય છે. તો પ્રશ્ન એ છે કે હવે આપણે ઇમોશનલી રીચ કેવી રીતે બનવું? તો મિત્રો તેનો રામબાણ ઇલાજ છે કે સ્ટોપ યોર એક્સપેક્ટેશન્સ. જી હા, તમારી ખુશી, તમારા આનંદની ચાવી તમારી બીજા પરની એક્સપેક્ટેશનના આધાર પર ના હોવી જોઈએ, પરંતુ તેના બદલે સ્ટાર્ટ ગિવિંગ. ડોન્ટ આસ્ક વોટ હેઝ બીન ગિવન ટુ યુ, ઓલવેઝ આસ્ક વોટ યુ કેન ગિવ. અને આ ચાવી છે ઇમોશનલી રીચ થવાની. તમારા પેરેન્ટ સાથે ટાઈમ સ્પેન્ડ કરો, તમારા ફ્રેન્ડ્સને જેન્યુઇન અપ્રિશિએટ કરો, કોમ્પ્લિમેન્ટ્સ આપો. અરે સ્માઇલ જોઈતી હોય તો આપી દો. પાર્ટનરને સમજો, વિધાઉટ એક્સપેક્ટિંગ ઇન્સ્ટન્ટ રિટર્ન આપો.
અને બહુ સરસ કહેવાયું છે, લવ ઇઝ નોટ અબાઉટ હગસ એન્ડ કિસીસ, લવ ઇઝ અબાઉટ કેર એન્ડ કન્સર્ન. નાની નાની બાબતો પર રિએક્ટ ના કરો, કારણ કે તમારે જીવનની જંગ જીતવાની છે. અને જો જીવનની મોટી લડાઈ જીતવી હોય ને, તો ઘરની નાની નાની લડાઈઓને હારી જાઓ. બધે તમારી જીતવાની જરૂરિયાત નથી, કારણ કે મેં આગળ વાત કરી એ પ્રમાણે તમે આર્ગ્યુમેન્ટ જીતી જશો, પરંતુ તમે સંબંધ હારી શકો છો. અને તમારે હંમેશા એ લોકોની જરૂરિયાત છે કે જે તમારા જીવનને સમૃદ્ધ બનાવે છે. એમની સામે હારતા શીખો. પોઝ લો, એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો. સ્ટ્રોંગ પીપલ ઓલવેઝ ક્રિએટ સ્ટ્રોંગ રિલેશનશિપ્સ. મેન્ટલી અને ઇમોશનલી સ્ટ્રોંગ બનો. બધાને આદર આપો. ડિસએગ્રીમેન્ટ હોઈ શકે, પરંતુ તેનો ભોગ રિસ્પેક્ટને ના બનાવો. ડિસરિસ્પેક્ટ ક્યારેય ન થવું જોઈએ. અને આ કરવા માટે તમારે ઇનર ફૂલફિલમેન્ટ કરવું પડશે. તમારી જાત સાથે સમય વિતાવો. તમારી અંદરની રીચનેસને વધારો. તમારા માઇન્ડસેટને ઇમ્પ્રૂવ કરો. ગ્રો યોર લાઈફ. સ્વામી વિવેકાનંદજીએ બહુ સરસ કહ્યું છે, લાઈફ ઇઝ ઓલ અબાઉટ ડેવલપમેન્ટ. કોન્ટ્રેક્શન ઇઝ ડેથ. વેન યુ ફીલ કમ્પ્લીટ ઇનસાઇડ, યુ ડોન્ટ ડિપેન્ડ ઓન અધર્સ ફોર ધ હેપીનેસ. અને હંમેશા યાદ રાખજો, rich people are not only rich just because of the money, they are also rich because of their rich relationships. અને એ જ સાચી અમીરીની વ્યાખ્યા છે. અને સાચી અને રીચ રિલેશનશિપ્સ ક્રિએટ થાય છે રિસ્પેક્ટથી, અન્ડરસ્ટેન્ડિંગથી અને ઇમોશનલ મેચ્યોરિટીથી. સો ઇન્સ્ટેડ ઓફ આસ્કિંગ who is giving me love, always ask how am I showing love in my relationships. અને આટલું કરવાથી આખું જીવન રીચ બની જશે. Because the moment you become emotionally rich, your entire life becomes rich. તો મિત્રો, આ મેસેજ જો તમારી સાથે રેઝોનેટ કરતો હોય તો ચોક્કસથી કમેન્ટની અંદર લખજો કે આઈ એમ ઇમોશનલી રીચ. અને જી હા, તમારા ખાસ સંબંધી મિત્રો સાથે આ એપિસોડને શેર કરી અને તમારો પ્રેમ વ્યક્ત કરવાનું ન ભૂલતા. અને હા, તેમાંથી થોડો પ્રેમ અહીંયા પણ કમેન્ટ અને લાઇકના માધ્યમથી જરૂર શેર કરજો. અને જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, અત્યારે જ કરો, કારણ કે એવરી ફ્રાઈડે આ રીતના લાઈફ ચેન્જિંગ એપિસોડ લઈને હું તમારી પાસે આવું છું. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ સો મચ.